ગાઈસ મારા નસીબ કેવા છે ખબર છે? હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો સવારના આજે પણ વહેલો ઉઠ્યો અને આજે બી મસ્ત વ્યૂ દેખાવા મળી છે. તો જે સૂતો છે હું આજે વહેલો ઉઠી ગયો છું. સવારના પણ ઉઠીને એડિટિંગ કર્યું છે, કેમ કે હવે રાતના બંધ કરી નાખ્યું છે કે પછી આખો દિવસ ફ્રેશ નથી લાગતું. તો મેં કીધું સવારના હવે એડિટિંગ કરશી તો કેવું લાગે તો એક્સપિરિયન્સ રહેશે. પેલા આજ કાલે બી ઉઠેલો, આજે બી ઉઠેલો, બે દિવસ બહુ સરસ હતો. હવે કન્ટિન્યુ આજ રાખવું છે, વિચાર એવો છે. તો જોઈએ શું થાય છે. અને ગાઈસ મારા વાત તો જુઓ કેટલો નંબર થઈ ગયો. તો બસ આજે કાંઈ નહીં, ફટાફટ તૈયાર થઈ જાઉં છું. આજે ઓફિસે જલ્દી જવાનું છે અને કામ વધારે છે. તો જઈએ ફટાફટ, કેમ કે હવે પર્યુષણ ચાલુ થઈ ગયું છે. મેં બી કોઈ બહાર તો નહીં નીકળે, પણ પર્યુષણ નથી, ચોમાસું ચાલુ થઈ ગયું છે તો કોઈ બહાર તો નહીં નીકળે. પણ અત્યારે જોઈએ કે બહાર જવાય તો જઈએ આપણે. એક જગ્યાએ જવું છે. ગાઈસ તો હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે અને આજે ભાઈ મજા આવશે. આજ મસ્ત એક વાત થવાની છે એટલા માટે તો જઈએ. બાકી જુઓ ટ્રેક્ટર લઈને જવું છે જો ફટાફટ. ગાઈસ મારા નસીબ કેવા છે ખબર છે? મને બી નહીં ખબર મારા નસીબ કેવા છે, કેમ કે આજ તો જસ્ટ હું ઓફિસે પહોંચ્યો જ છું. ગાઈસ તો હું જઉં છું હવે જમવા માટે. કોઈ નથી, આપણે બહુ લેટ થઈ ગયું છે. તો 10 સવા 10 સમથિંગ થઈ ગયું છે. કાલે જેટલો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ પહોંચીએ. પાર્કિંગ ખાલી થઈ ગયું. ભૂખ લાગી છે જોરદારની. આજે જમવામાં છે છોલી પૂરી સમથિંગ છે એવું મને એવી ખબર પડી છે. ઘરે જઈને થોડુંક કામ કરવાનું છે. આપણે થોડુંક વિડીયો એડિટિંગ કરવાનું છે. એક નવો પ્રોજેક્ટ ચાલુ કરવાનો છે. ઘણું બધું કામ છે. તો જઈએ ફટાફટ. સો આવી ઘરે ને હવે કરવા બેસતો તો કામ. તો બધું તૈયાર જ છે. ટોપડી વાળ્યો ને બધું તૈયાર જ છે. તો આપણે કામ કરવા માંડીશ. અને હું તમને વાત કરી હતી મેં એક પ્રોજેક્ટની, તો જે પ્રોજેક્ટ ચાલુ છે, કામ પણ ચાલુ છે. એમાં તમે ખાલી સપોર્ટ કરજો એટલે કામ કરશે આગળ. મારી સાથે બનાવી રહેજો. આ બ્લોગની એન્ડ કરું છું. આઈ હોપ તમને પસંદ આવ્યો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ભલે નથિંગ બાય.